નમસ્કાર. ચાલો આજે જીવ વિજ્ઞાનના એક ખૂબ જ મૂળભૂત પણ એટલા જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. સવાલ એ છે કે જીવન કેવી રીતે ચાલુ રહે છે, કેવી રીતે એક પેઢી પછી બીજી પેઢી આવે છે. ચાલો પ્રાણીઓમાં પ્રજનનની આ અદ્ભુત દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ. આ એ જ સવાલ છે જેના પર આપણે આજે વાત કરવાના છીએ. આ કોઈ નવો સવાલ નથી. સદીઓથી વૈજ્ઞાનિકો અને વિચારકો આના વિશે વિચારતા આવ્યા છે. એવી તે કઈ પ્રક્રિયા છે જેના દ્વારા સજીવો પોતાના જેવા જ બીજા સજીવોને જન્મ આપે છે? ચાલો જાણીએ. તો આજના આખા વિષયમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો આપણે સમજીશું કે પ્રજનન શા માટે આટલું જરૂરી છે. પછી આપણે લિંગી અને અલિંગી પ્રજનનના પ્રકારો જોઈશું. એ પછી ગર્ભના વિકાસની આખી સફર પર નજર નાખીશું અને છેલ્લે વિજ્ઞાનની એક મોટી સિદ્ધિ એટલે કે ડોલી ગેટીની ક્લોનિંગની વાર્તા વિશે જાણીશું. તો ચાલો એકદમ પાયાના સવાલથી શરૂ કરીએ. આખરે કોઈપણ પ્રજાતિના ટકી રહેવા માટે પ્રજનન આટલું બધું મહત્વનું કેમ છે? જો પ્રજનન કોઈપણ પ્રજાતિના અસ્તિત્વની ચાવી છે. એના વગર કોઈ પ્રજાતિ લાંબો સમય ટકી જ ન શકે. સીધી વાત છે, જો સજીવો પ્રજનન કરવાનું બંધ કરી દે તો એમની પેઢી આગળ વધશે જ નહીં અને એમની પ્રજાતિનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આ એકમાત્ર રસ્તો છે જેનાથી જીવન પેઢી દર પેઢી આગળ વધતું રહે છે. જીવનને આગળ વધારવાની કહી શકાય કે બે મુખ્ય રીતો છે. એમાંથી પહેલી છે લિંગી પ્રજનન. આમાં થાય છે એવું કે બે માતાપિતા એટલે કે નર અને માદા બંનેના આનુવંશિક ગુણધર્મો ભેગા થાય છે અને એક બિલકુલ નવું આનુવંશિક રીતે અનોખું જીવન બને છે. આખી પ્રક્રિયાની શરૂઆત છે ને બે ખાસ પ્રકારના કોષોથી થાય છે. એક આવે છે નર તરફથી અને બીજો માદા તરફથી. આ જ કોષોને જન્યુકોષ કહેવામાં આવે છે. સમજી લો કે આ જ નવા જીવનનો પાયો છે. ચાલો જરા આ અંગોને નજીકથી જોઈએ. જુઓ, ડાબી બાજુ છે નર પ્રજનનતંત્ર. એમાં જે શુક્રપિંડ છે એ લાખોની સંખ્યામાં શુક્રકોષો બનાવે છે, જે નરજન્યુકોષ છે. અને જમણી બાજુ માદા પ્રજનનતંત્રમાં અંડપિંડ છે, જે અંડકોષ એટલે કે માદાજન્યુકોષ બનાવે છે. અહીં જુઓ, આ છે એ બંને ખાસ કોષો. શુક્રકોષ કેવો નાનો છે અને એની પૂંછડીને લીધે એ ગતિ કરી શકે છે. એનું કામ છે અંડકોષ સુધી પહોંચવાનું. અને બીજી બાજુ અંડકોષ છે, જે મોટો છે અને પોષણથી ભરેલો છે. એનું કામ વિકસતા ભ્રૂણને શરૂઆતનું પોષણ આપવાનું છે. જ્યારે આ બંને મળે છે ત્યારે જ જીવનની શરૂઆત થાય છે. અને એ ક્ષણ જ્યારે આ બંને કોષો મળે છે એ જાદુઈ ક્ષણને કહેવાય છે ફલન. બસ આ જ એ પોઈન્ટ છે જ્યાં બે અલગ અલગ કોષો મળીને એક સંપૂર્ણ કોષ બનાવે છે અને ત્યાંથી એક નવા જીવનની શરૂઆત થાય છે. આ તસવીર જુઓ, કેટલી અદ્ભુત છે. આ એ જ ક્ષણ છે. શુક્રકોષ અને અંડકોષના કેન્દ્ર ભેગા થાય છે અને એક નવો કોષ બને છે, જેને ફલિતાંડ કહેવાય છે. સમજી લો કે આ જ કોઈ પણ નવા સજીવનો સૌથી પહેલો કોષ છે. હવે આ ફલન છે ને એ બે રીતે થઈ શકે. આપણા જેવા એટલે કે મનુષ્ય અને ગાય જેવા પ્રાણીઓમાં એ માદાના શરીરની અંદર થાય છે, એટલે એને અંતઃફલન કહેવાય. પણ માછલી અને દેડકા જેવા પાણીમાં રહેતા જીવોમાં આ પ્રક્રિયા શરીરની બહાર પાણીમાં જ થાય છે. એને કહેવાય બાહ્ય ફલન. ઓકે, તો ફલિતાંડ તો બની ગયું. પણ હવે આગળ શું? એ એક કોષમાંથી આખું શરીર કેવી રીતે બને છે? ચાલો એ સફરને જોઈએ. ફલિતાંડ બન્યા પછી છે ને એ ફટાફટ વિભાજન કરવાનું શરૂ કરી દે છે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એમ કોષોનો એક આખો દડા જેવો સમૂહ બની જાય છે. આ સમૂહ, જેને હવે ભ્રૂણ કહેવાય છે, એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને ત્યાં જ તેનો વિકાસ થાય છે. હવે જેમ જેમ આ ભ્રૂણ મોટો થતો જાય છે એના અંગો બનવા લાગે છે. હાથ, પગ, માથું, આંખો બધું જ. અને જ્યારે શરીરના બધા મુખ્ય ભાગો આપણે ઓળખી શકીએ એવા બની જાય ને ત્યારે એ અવસ્થાને ગર્ભ કહેવામાં આવે છે. અને આ તસવીરમાં એ જ સુવિકસિત ગર્ભ દેખાય છે. મોટાભાગના પ્રાણીઓમાં જન્મ પહેલાંનો આ છેલ્લો તબક્કો છે. આ પછી જ નવા જીવનો દુનિયામાં પ્રવેશ થાય છે. પ્રાણીઓ બચ્ચાને જન્મ મુખ્યત્વે બે રીતે આપે છે. કેટલાક, જેમ કે માણસો, કૂતરા, ગાય, એ સીધા બચ્ચાને જન્મ આપે છે. એમને અપત્ય પ્રસવી કહેવાય. જ્યારે બીજા, જેમ કે મરઘી, દેડકા અને પતંગિયા,
એ ઈંડા મૂકે છે અને બચ્ચું ઈંડાની અંદર જ મોટું થાય છે. એમને કહેવાય અંડપ્રસવી. આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં 2 માતાપિતાની જરૂર હતી. પણ શું બધા જ પ્રાણીઓ માટે આ જ નિયમ છે? શું કોઈ એકલું જ પ્રજનન કરી શકે? તો જવાબ છે હા. ચલો હવે જીવનનો આ બીજો રસ્તો જોઈએ. અલિંગી પ્રજનનમાં આખી ગેમ જ અલગ છે. અહીં બધું એક જ સજીવ કરે છે. કોઈ નર કે માદા જન્યુકોષોના મિલનની જરૂર નથી, કશું જ નહીં. અને એટલે જ જે નવું સજીવ બને છે ને એ બિલકુલ એના માતા પિતાની કાર્બન કોપી હોય છે. કોઈ જેનેટિક ફેરફાર નહીં. આના 2 મસ્ત ઉદાહરણ અહીં છે. હાઇડ્રામાં જુઓ. શરીર પર એક નાનકડો ભાગ ઉગે છે જેને કલિકા કહેવાય. એ ધીમે ધીમે મોટો થઈને નવો હાઇડ્રા બની જાય છે અને પછી અલગ થઈ જાય છે. અને અમીબામાં તો એનાથી પણ સિમ્પલ. એક કોષ સીધો જ 2 ભાગમાં વહેંચાઈ જાય છે અને 2 નવા અમીબા બની જાય છે. એકદમ ફાસ્ટ અને એફિશિયન્ટ. હવે ચલો વાત કરીએ એકદમ આધુનિક અને એવી ઘટનાની જેણે વિજ્ઞાનની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. અને એ છે ડોલી ઘેટીની વાર્તા. તો ક્લોનિંગ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો કોઈપણ સજીવની એક્ઝેક્ટ જેનેટિક કોપી બનાવવી. અને ડોલી પહેલું એવું સસ્તન પ્રાણી હતું જેનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરવામાં આવ્યું. આ પ્રોસેસ આમ તો થોડી કોમ્પ્લેક્સ છે, પણ ચાલો એને સરળ રીતે સમજીએ. વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમણે એક ઘેટીના શરીરના કોષમાંથી ડીએનએ લીધું. પછી બીજી ઘેટીના અંડકોષને ખાલી કર્યો અને એમાં આ ડીએનએ ભરી દીધું. પછી આ તૈયાર થયેલા અંડકોષને એ જ બીજી ઘેટીના ગર્ભાશયમાં મૂકી દીધું, જે સરોગેટ માતા બની. આ તસવીરથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, આ એ ફિન ડોર્સેટ ઘેટી છે જેમાંથી ડીએનએ લેવાયું, એટલે ડોલીની જેનેટિક માતા હતી. આ બી સ્કોટિશ બ્લેકફેસ ઘેટી જે સરોગેટમાં બની, એટલે કે ડોલી એના ગર્ભમાં મોટી થઈ. અને પરિણામ આ સી ડોલી, જેનો જન્મ 5 જુલાઈ 1996ના રોજ થયો અને એ દેખાવમાં અને જેનેટિકલી બિલકુલ એની જેનેટિક માતા જેવી જ હતી. તો આ સાથે આપણે આજના વિષયના અંત પર આવી ગયા છે. પણ ક્લોનિંગ જેવી ટેકનોલોજી એક મોટો સવાલ આપણી સામે છોડીને જાય છે. જો આપણે કોઈપણ જીવની એક્ઝેક્ટ કોપી બનાવી શકીએ, તો પછી આપણી પોતાની ઓળખ, આપણી યુનિકનેસનું શું? ભવિષ્યમાં વ્યક્તિગતતાનો અર્થ શું રહેશે? આના પર વિચારવા જેવું ખરું.